લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સૃષ્ટિના સર્જક, શિલ્પકલા અને વિજ્ઞાની ભેટ આપનાર વિશ્વના પહેલા આર્કિટેક્ટ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી ધાંગ્રધા મુકામે કરવામાં આવી. ધાંગ્રધા હળવદ રોડ મુકામે ગુર્જર સુથાર સમાજ શ્રી વિશ્વકર્મા પ્રભુનું મંદિર આવેલ છે. ત્યાં સૃષ્ટિના સર્જન વિશ્વકર્મા પ્રભુની જન્મજયંતિ ઉજવણીના ઉત્સાહભેર સમાજને સંદેશ દેતી સમાજમાં શિક્ષણને વધુ મહત્વનો પાયો આપવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ. સાથે ચોપડા વિતરણ પણ કરવામાં આવેલ અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા વિશ્વકર્મા જયંતિએ દેવોના સ્થાપિત હિન્દુ દેવ વિશ્વકર્માને સમર્પિત ઉત્સવ છે. તેમને સ્વયંભૂ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે. તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું, જ્યાં કૃષ્ણએ શાસન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાંડવોની માયા, સભા અને દેવતાઓ માટે ઘણા શસ્ત્રોના નિર્માતા હતા. તેમણે એમ પણ દેવી સુથાર કહેવામાં આવે છે. ઋગ્વેદમાં સ્થાપત્ય અને યાંત્રિકી વિજ્ઞાનને આવરી લેતા સ્થાપત્ય વેદના જનક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના પુત્ર દ્વારા વિધિ વિધાન પૂર્વક વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરે. આ આયોજનમાં સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે ધાંગધ્રા મુકામે વિશ્વકર્મા તેરસની ઉજવણી કરવામાં આવે અને હળવદ ઉપર આવેલ વિશ્વકર્મા મંદિરે અને વિશ્વકર્મા દાદાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ અને સમાજમાં એક એવો ઉદ્દેશ આપવામાં આવ્યો અને સમાજ શિક્ષિત બને તે હેતુથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ પણ આજે કરવામાં આવ્યું અને આ આયોજનમાં સમાજના યુવાનો, પ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ સહભાગી થઈને આ વિશ્વકર્મા તેરસનું ભાવપૂર્વક આયોજન કરે છે.